નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ એનો અભ્યાસ કરીએ છીએ. વાસ્તવિક સંખ્યાઓના પ્રકરણમાં આપણે અત્યારે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય એ સમજવાની કોશિશ કરીએ છીએ અને એની અંદર એક ઉદાહરણ દ્વારા, એક કોયડો છે, એ કોયડા દ્વારા આપણે એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, સમજવાનો છે. આપણો કોયડો છે એક વેપારી અને એક આળસુ માણસના ઝઘડામાં વેપારીના ઈંડા તૂટી ગયા. વેપારી પંચાયતમાં ગયો, મને મારા ઈંડાના પૈસા અપાવો. પંચાયતે પૂછ્યું કેટલા ઈંડા હતા, તો વેપારી જવાબ આપે છે કે જો બે ના સમૂહમાં ગોઠવવામાં આવે, એટલે 2 વડે ભાગવામાં આવે તો એને 1 વધે, 3 વડે ભાગવામાં આવે તો 2 વધે, 4 વડે ભાગવામાં આવે તો 3, 5 વડે ભાગવામાં આવે તો 4 અને 6 વડે ભાગવામાં આવે તો 5 ઈંડા બાકી રહે. પરંતુ 7 વડે ભાગવામાં આવે તો એક પણ ઈંડું બાકી રહેતું નથી. અને મારી ટોપલીની મેક્સિમમ લિમિટ એ 150 થી વધારે ઈંડા સમાઈ શકે નહીં. બરાબર? તો તે ટોપલીમાં કેટલા ઈંડા હતા? હવે તમારે દાખલાનો જવાબ અહીંથી લેવાનો છે. ચાલો આપણે કોયડો ઉકેલવાનો પ્રયાસ કરીએ. હવે કોયડો ઉકેલવાનો પ્રયાસ કરીએ તો એની અંદર ફરીથી પાછું આપણે જે કુલ સંખ્યા, ધારો કે ઈંડાની સંખ્યા એ હતી, ઈંડાની કોઈ સંખ્યા છે એને આપણે એ સંજ્ઞા, એ નામ આપ્યું. ગણતરી કરતા પહેલા એ તો સ્પષ્ટ છે કે એની કિંમત 150 કે તેથી ઓછી છે. એની કિંમત સ્પષ્ટ છે, તો એ લેસ ધેન ઇક્વલ ટુ 150. બરાબર? એની કિંમત લેસ ધેન ઇક્વલ ટુ 150 એટલે 150 થી ઓછી છે અથવા તો 150 જેટલી જ છે. બરાબર? નંબર 3, હવે જો ઈંડાની 7-7ના સમૂહમાં ગણતરી કરીએ તો કંઈ જ બાકી રહે નહીં. તેથી પ્રાકૃતિક સંખ્યા P માટે આપણું જે સૂત્ર છે સૂત્ર કયું છે? A બરાબર BQ પ્લસ R. આવું આપણું સૂત્ર છે ને? A બરાબર BQ પ્લસ R. તો અહીંયા આ જે P જે છે, P એ આપણું ભાગફળ છે. બરાબર? અને આ 7 જે છે એ ભાજક છે. આપણે 7 વડે એને ભાગવાના છે, 7-7ના સમૂહમાં લેવાના છે ને. અને R જે છે એ શેષ એ 0 થઈ જાય છે, કશું બાકી રહેતું નથી. બરાબર? અને એ ભાજ્ય છે જેને આપણે ભાગવાનું છે. બરાબર? તો આ A બરાબર BQ પ્લસ R એને આપણે પેલા આપણા બહુપદીના ભાગાકારના સૂત્ર એના પરથી લઈએ તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ સૂત્રનો અહીંયા આગળ પણ આપણે ઉપયોગ કરી શકીએ. તો અહીંયા A બરાબર 7P, કારણ કે 7 વડે ભાગવાના છે. બરાબર? તો શેષ 0 મળે તો એને આવી રીતે દર્શાવી શકાય. બરાબર? હવે ચોથા નંબરનો પોઈન્ટ, જો ઈંડાને 6-6ના સમૂહમાં ગણતરી કરીએ તો 5 ઈંડા બાકી રહે. બરાબર? તો હવે એને ગણિતિક સ્વરૂપમાં ફેરવીએ તો કોઈક પ્રાકૃતિક સંખ્યા Q માટે
પહેલામાં પ્રાકૃતિક સંખ્યા p માટે લીધું, પછી કે પ્રાકૃતિક સંખ્યા q માટે, બરાબર, આપણને શું મળે તો કે a બરાબર 6 વડે ભાગવાના છે 6 into q વત્તા 5, 6 into q વત્તા 5. તો આને પણ આપણે a બરાબર bq પ્લસ r આ સૂત્ર પ્રમાણે લખી શકીએ, બરાબર છે. હવે પાંચમો મુદ્દો, જો ઈંડાને 5 5 ના સમૂહમાં ગણતરી કરીએ તો 4 ઈંડા બાકી રહે છે, તેથી કોઈ પ્રાકૃતિક સંખ્યા w માટે, હવે પહેલા p પછી q, હવે w માટે આપણને a બરાબર bq પ્લસ r એના પ્રમાણે a બરાબર 5w વત્તા 4 આવો એક જવાબ મળે. હવે કહે છે જો ઈંડાને 4 4 ના સમૂહમાં ગણતરી કરીએ તો 3 ઈંડા બાકી રહે છે, તો તેથી કોઈ પ્રાકૃતિક સંખ્યા s માટે આપણને a બરાબર bq પ્લસ r સૂત્ર પ્રમાણે a બરાબર 5s પ્લસ 3 વડે દર્શાવી શકાય. 7 નંબરનો મુદ્દો, જો ઈંડાની 3 3 ના સમૂહમાં ગણતરી કરીએ તો 2 જ ઈંડા બાકી રહે છે, તો આથી કોઈ પ્રાકૃતિક સંખ્યા t માટે a બરાબર bq પ્લસ r એ સૂત્ર પ્રમાણે a બરાબર 3t પ્લસ 2 એના વડે દર્શાવી શકાય. અને નંબર 8, જો ઈંડાને 2 2 ના સમૂહમાં ગણતરી કરીએ તો 1 ઈંડું બાકી રહે છે, તેથી કોઈ પ્રાકૃતિક સંખ્યા u માટે આપણે a બરાબર bq પ્લસ r સૂત્ર પ્રમાણે a બરાબર 2u પ્લસ 1 વડે દર્શાવી શકાય છે. હવે આપણે એને આપણા ભાગ પ્રવિધિના સ્વરૂપમાં, આ એમણે જે શબ્દો કીધા એ શબ્દોને આપણે આપણા ભાગ પ્રવિધિના સ્વરૂપમાં આપણે લીધા, બરાબર. હવે આપણો નંબર આવશે HI J અને K પછી આવશે L, બરાબર. હવે આ દરેક કિસ્સામાં આપણે આપેલ a નો એટલે આપણે જે ટોપલામાં ઈંડાની સંખ્યા, એ કોણ છે ટોપલામાં ઈંડાની સંખ્યા, એનો ધન પૂર્ણાંક b એટલે આપણા ઉદાહરણમાં આ b ની કિંમત ક્રમિક રીતે 7 વડે, 6 વડે, 5 વડે, 4 વડે, 3 વડે ને 2 વડે એના વડે ભાગાકાર થાય છે. એટલે a નો b વડે ભાગાકાર કરવાનો છે. તો મેં અહીંયા આગળ દર્શાવ્યું હતું, અહીંયા a નો b વડે ભાગાકાર દર્શાવવાનો છે. ઉપર જવાબ આપણને q મળે છે અથવા તો p, એટલે ભાગફળનું બદલાતું રહે, પણ a b અને r એના એ જ રહેશે, બરાબર. તો અહીંયા ભાગાકાર થાય છે અને શેષ r વધે છે, બરાબર. આપણા આ ઉદાહરણમાં r ની કિંમત ક્રમિક રીતે 0, 5, 4, 3, 2 અને 1 છે. અને આ શેષ, આપણી શેષ જે છે એ b કરતા ઓછી છે. આપણા પેલા બે નિયમો હતા અહીંયા કે શેષ r વધે અને r એ b કરતા નાની છે, યુક્લિડની ભાગ પ્રવિધિનું વિધાન, બરાબર. તો અહીંયા આપણી જે જેના વડે ભાગવાનું છે b, તો એ 7, 6, 4, 5, 4, 3 અને 2 છે. અને આપણી શેષ જે છે તો પહેલામાં 0, તો 7 કરતાં 0 નાની છે, 6 કરતાં 5 નાનો છે, 5 કરતાં 4, 4 કરતાં 3, 3 કરતાં 2 ને 2 કરતાં 1 નાનો છે. તો એ શેષ r એ b કરતાં નાની છે, એ અહીંયા સાબિત થયું, બરાબર. L પછી M. જ્યારે આપણે આવા સમીકરણો લખીએ છીએ ત્યારે આપણે પ્રમેય 1.1 માં, આપણો પ્રમેય 1.1 હજી આગળ આવશે, આપેલ યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય એ આપણે વાપરીએ છીએ. તમે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય એટલે કે પ્રમેય 1.1 એનું વિધાન તમે જુઓ તો આપેલા ધન પૂર્ણાંક a અને b ને સંગત, અનન્ય
અનઋણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq પ્લસ r થાય અને જ્યાં 0 લેસ ધેન ઇક્વલ ટુ r લેસ ધેન b, કારણ કે ઉપરનું ભાગફળ જે એટલે જેના વડે ભાગવાનું છે તો b વડે ભાગવાનું છે એટલે b કોણ છે? ભાજક છે. b કોણ છે? ભાજક. અને ભાજક ક્યારે 0 હોય નહીં. ભાજક 0 હોય તો આખું પદ 0 થઈ જાય. છેદ 0. ભાજક એટલે છેદ. ભાજક એટલે છેદ અને છેદ ક્યારે 0 હોય નહીં. બરાબર? તો આ યુક્લિડનું પૂર્વ પ્રમેય છે એ આપણે વાપરીએ છીએ. બરાબર? m પછી n. હવે ફરીથી આપણે આપણા કોયડા તરફ જઈએ. બરાબર? આપણે આપણા કોયડા તરફ, કારણ કે આપણે આમ આ બાજુના પેજ ઉપર જતા રહ્યા હતા ને યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય, એમાંથી પાછા આપણા કોયડા તરફ આવી જવું પડે. n પછી o. તમને ખ્યાલ આવે છે કે આપણે તેને કેવી રીતે ઉકેલીએ છીએ? ભાઈ હવે ખ્યાલ આવતો હોત તો ક્યારનું ઉકેલી ના નાખ્યો હોત, અત્યાર સુધી માથાકૂટમાં રહેત આપણે? તો કે ના. તો કે હા ખ્યાલ આવે છે. ઓહો, આ ભાઈને ખ્યાલ આવે છે. બોલો. તો કે હા, આ બધી જ સ્થિતિઓનું સમાધાન કરે, આ બધી જ સ્થિતિઓનું સમાધાન કરે તેવા 7 ના ગુણિતને શોધવા જોઈએ. 7 નો ગુણિત. 7 નો ગુણિત એટલે શું? તો કે 7 નો ઘડિયો. 7 નો ગુણિત એટલે 7 નો ઘડિયો. તો 7 નો ઘડિયો કયો છે? 7 એકા 8, 7 દુ 15, 7 તરી 27. એ જ ને? તો 7 એકા 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છંગ 43, 7 49, 7 એઠા 56, 7 નવા 63, 7 દાન 70, 7 11. હવે 10 આ સુધી માળ આવડતો હોય તો તમે 11 ની કઈ પત્તર ફાળો છો? પણ આ ચેપ્ટર ભણવા માટે તમને અત્યારથી કહી દઉં છું કે તમને 30 સુધીના ઘડિયા આવડવા જોઈશે. બરાબર? જે ગઈ વખતની બેચ માટે કર્યું હતું કે રોજ જે 30 સુધીના ઘડિયા તમારે લખવાના છે. બરાબર? અને લખીને બતાવીને મારી સહી કરાવવાની છે. બરાબર? રોજ જે લખવાના છે આપણે લખીએ છીએ, ગયા વર્ષે લખ્યા હતા, મોડે છે. સવારે શું ખાધું એ મોડે નહીં, તો અત્યારે તમે ગયા વર્ષની વાત કરો, કઈ મેર પડે? તો હવે 7 ના ગુણિત શોધવાના છે. બરાબર? p પછી q. હવે પ્રયત્ન અને ભૂલ, પ્રયત્ન અને ભૂલ પરથી લસાઅની સંકલ્પનાનો ઉપયોગ કરતા, પ્રયત્ન અને ભૂલ, તમે દાખલો ગણવાનો પ્રયત્ન કરો રકમને સમજીને, તો એ પ્રયત્ન કરો તો ભૂલ થાય. પણ તમે પ્રયત્ન જ ના કરો, રકમ જોઈને જ એમ કહી દો આપણને નહીં આવડે, રકમ જોઈને જ એમ કહી દો કે આપણને નહીં આવડે, તો તમને ક્યારેય ના આવડે. પણ પ્રયત્ન કરશો તો ભૂલ થશે, ને ભૂલ થશે તો સુધરશે, અને સુધરશે તો આવડશે. પણ આપણે પ્રયત્ન જ નથી કરતા હોતા. તો પ્રયત્ન અને ભૂલ પરથી લસાઅની સંકલ્પનાનો ઉપયોગ કરી તમને તેની પાસે 119 ઈંડા હતા એવી માહિતી મળી શકે છે. હવે 119 ઈંડા હતા તો 19 ગુણ્યા 7, 19 ગુણ્યા 7. બરાબર? કરો તો 19 ગુણ્યા 7 કરો. હા, 133. 18 ગુણ્યા 7 કરો. 17 સીતા, 17 સીતા 119. તો 17, 7 7 ની 17 જોડ બનાવીએ તો કોઈ પણ ઈંડું શેષ વધતું નથી. બરાબર? તો હવે આપણે તો આ ભાગા, આપણી સીધી રીતે તો ભાગાકાર કરવાનો નથી, કારણ કે આમાં તો આપણે ડોટ ડાયટ બનવાનું છે. તો
તો આ ભાગાકારમાં 119 ઈંડા હતા એવી માહિતી મળે છે, પણ હવે માહિતી મળી તો એનું શું? ક્યુ પછી કે છે આર. તો હવે એનો પરિચય તમારે કેવી રીતે મેળવવાનો? તો કે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો પરિચય મેળવવા માટે નીચે આપેલા પૂર્ણાંકોના યુગ્મને આપણે વિચારીએ. બરાબર? તો 17 અલ્પવિરામ 6, 17 અલ્પવિરામ 6, બરાબર, 5 અલ્પવિરામ 12 અને 20 અલ્પવિરામ 4. બરાબર? આ શું છે એ હવે આપણે જોઈએ. સ્ટેપ નંબર 2. આ કોયડામાં દર્શાવ્યા પ્રમાણે આપણે દરેક યુગ્મ વચ્ચે નીચે પ્રમાણે સંબંધ દર્શાવી શકીએ. 17 માં 6 બે વખત છે. 17 માં 6 બે વખત છે અને 5 શેષ વધે છે. તો તમે 17 છે 17 ને તમે 6 વડે ભાગો. 17 ને 6 વડે ભાગો તો 6 દુ 12, શેષ કેટલી વધી? તો 6 ની જોડ કેટલી વખત છે? 2 વખત. 6 બે વખત છે. 6 દુ 12 એટલે 6 6 12, એટલે 6 બે વખત છે અને 5 શેષ વધે છે. તો એ વસ્તુ તમને અહીંયા આગળ આવી. તો 17 એટલે શું? તો 17 ના અવયવ તમે પાડો તો 6 ગુણ્યા 2 વત્તા 5, આવી રીતે તમે લખી શકો. બરાબર? અને આ આપણે લખીએ કયું? તો કે a બરાબર bq પ્લસ r. બરાબર? પછી હવે આપણી બીજી સંખ્યા, એટલે બીજાની પહેલી સંખ્યા 5. 5 જે છે તો 12 ગુણ્યા 0 વત્તા 5. હવે આ 12 જે છે ને એ 5 થી મોટા હોવાથી આ સંબંધ આમ થશે. એટલે અહીંયા આગળ શું છે? તો તમે આ રીતે કહી શકો, આ 5 ને તમારે 12 વડે ભાગવાના છે. 5 ને 12 વડે ભાગવાના છે. તો 12 ને તમે 5 વડે ભાગી શકશો? તો કે ના. તો તમારે પહેલું શું મૂકવું પડશે? 0. બરાબર? 0. અને અહીંયા આગળ 0 લખવું પડશે. પછી અહીંયા દશાંશ ચિહ્ન આવશે. બરાબર? તો 12 બરાબર? તો અહીંયા તમે 0 થી ભાગતા એટલે તમારો શેષ કેટલો વધશે? 5 જ. તો 12 ની 0 જોડ, 12 ની 0 જોડ અને શેષ તમારું 5, એટલે 12 નો 5 વડે ભાગાકાર થતો નથી. 12 નો 5 વડે ભાગાકાર થતો નથી. આ અહીંયા બતાવો. હવે ત્રીજી જોડમાં જુઓ 20. તો 20 માં જુઓ અહીંયા 4 ના 5 ગણા, 4 ના 5 ગણા 20 થાય. એટલે અહીંયા 4, એટલે 20 ને તમે 4 વડે ભાગો તો 4 પંચા 20, 20 0 0, શેષ 0 થઈ ગઈ. બરાબર? તો કંઈ જ શેષ વધે નહીં. આ સંબંધને આપણે અહીંયા આગળ દર્શાવ્યું છે. બરાબર? હવે આપણા અહીંયા 119 ઈંડા જે મળ્યા ને ત્યાં આપણો આ કોયડો પૂરો થઈ જાય છે. બરાબર? આપણો કોયડો પૂરો થઈ જાય છે. અને ત્યાર પછી આપણે યુક્લિડના ભાગાકારનો પૂર્વ પ્રમેય એનો પરિચય મેળવવા માટે આપણે આ યુગ્મો વિચાર્યા છે. બરાબર? આ યુગ્મો આ રીતે વિચાર્યા છે. નંબર 3. હવે ધન પૂર્ણાંકો a અને b ના પ્રત્યેક યુગ્મ માટે આપણે નીચેના સંબંધને સંતોષે એવી પૂર્ણ સંખ્યાઓ q અને r મળે છે. તો અહીંયા આપણું સૂત્ર a બરાબર bq પ્લસ r, જ્યાં 0 લેસ ધેન ઇક્વલ ટુ r લેસ ધેન b. આ સૂત્ર આપણે કાયમ યાદ રાખવાનું રહેશે. આપણે નોંધીએ 4 નંબરમાં આપણે નોંધીએ કે q અથવા r એ શૂન્ય હોઈ શકે. q અથવા r, q અને r નહીં, q અથવા r એ શૂન્ય હોઈ શકે, પરંતુ બંને એક સાથે શૂન્ય હોય નહીં. બંને એક સાથે શૂન્ય હોય નહીં એટલે એ શરત છે. બરાબર?
તો નંબર 5, હવે આપણે નીચે દર્શાવેલા ધન પૂર્ણાંકો a અને b ના યુગ્મો માટે પણ તમે પૂર્ણાંકો q અને r શોધવાનો પ્રયત્ન કરો. આ યુક્લિડનું જે શોધ્યું એ રીતે હવે આપણે આ 3 નંબર, સ્ટેપ નંબર 3, તો એમાં નીચે દર્શાવેલા બીજા એટલે બીજું ઉદાહરણ આપણે જોઈએ. તો અહીંયા આપણને જોડી આપેલી છે. યુગ્મો એટલે જોડી, યુગ્મ એટલે જોડ. તો 10 અને 3 ની જોડી આપેલી છે, 4 અને 19 ની જોડી આપેલી છે, અને 81 અને 3 ની જોડી આપેલી છે. બરાબર. તો અહીંયા આગળ આપણે આને દર્શાવવું હશે તો પહેલાને કેવી રીતે દર્શાવીશું? તમારે 10 ને 3 વડે ભાગવાનો છે. 10 ને 3 વડે ભાગવાના છે. તો 3 તરી 9, શેષ કેટલી આવી? 1. એટલે અહીંયા આગળ તમે 10 બરાબર 3 ગુણ્યા 3 વત્તા 1 આવી રીતે દર્શાવી શકો એને. 3 ગુણ્યા 3 વત્તા 1. બરાબર. ચલો હવે બીજું. તો બીજામાં શું છે? 4 ને તમારે 19 વડે ભાગવાના છે. તો 4 ને 19 વડે ભગાશે નહીં. તો એમાં આપણે શું કરવું પડશે? આપણું છે 4 બરાબર 19 ગુણ્યા 0 બરાબર 4, એટલે વત્તા 4, સોરી, વત્તા 4. આ રીતે દર્શાવી શકાય. અને ત્રીજું છે 81. તો 81 જે છે એને તમારે 3 વડે ભાગવાના છે. બરાબર. તો 3 દુ 6, 3 દુ 6, 8 માંથી 6 જાય તો 2 રહે, ઉપરથી ઉતાર્યો 1. હવે 3 ના ઘડિયામાં 21 ક્યાં આવે? તો 3 એકા 3, 3 દુ 8, 3 તરી 32, 21 નહીં આવતા ને? 3 સીતા 21, 3 સીતા 21. તો શેષ 0 0 થઈ ગઈ. તો આ 81 ને આપણે ભાગ પ્રવિધિની રીતે દર્શાવવા હોય તો 81 બરાબર 3 ગુણ્યા 27, 3 ની 27 જોડ વત્તા 0, આ રીતે દર્શાવી શકાય. બરાબર છે. તો યુક્લિડની ભાગ પ્રવિધિ થી આપણે આ દર્શાવી શકાય. હા. હવે સ્ટેપ નંબર 4, તમે નોંધ્યું કે q અને r એ અનન્ય છે. તે 0 લેસ ધેન ઇક્વલ ટુ r લેસ ધેન b માટે a બરાબર bq પ્લસ r નું સમાધાન કરતા હોય તેવા પૂર્ણાંકોની એકમાત્ર જોડ મળે. સમાધાન કરતા હોય એવા પૂર્ણાંકોની એકમાત્ર જોડ મળે. સ્ટેપ નંબર 5, તમને એવી અનુભૂતિ થઈ હશે. અહીંયા અનુભૂતિ, આ અનુભૂતિ એટલે શું? અનુભવ થયો તો અનુભવ જ થયો ને. આ બધું કરતા આપણને અનુભવ ના થયો? અનુભૂતિ થઈ હશે કે આપણે ભાગાકારની જે લાંબી પ્રક્રિયા વર્ષોથી કરતા આવ્યા છે તેનું આ તો માત્ર નવા સ્વરૂપે પુનઃ વિધાન છે. આપણે જે આ ભાગાકાર કર કરતા હતા ને એનું આ નવા સ્વરૂપનું પુનઃ વિધાન છે. એટલે ટેન્શન લેવાની જરૂર નથી કે આમાં અઘરું આવી ગયું. અને 6, તેમાં આ પૂર્ણાંકો q અને r ને અનુક્રમે, આ q ને શું કહેવાય છે? તો ભાગફળ. r ને શું કહેવાય છે? તો કે શેષફળ. તો એ ફળ ના કહેવાય? ભાગફળ કહેવાય તો શેષફળ ના કહેવાય? કેમ ના કહેવાય? શેષ ને નાગ જ કહેવાય એમ? શેષ એટલે વધેલું ઘટેલું. બરાબર. તો વધેલું ઘટેલું ફળ ના હોય? કેમ? તમને 5 વસ્તુ આપેલી હોય અને 2 ની જોડ બનાવવાનું કહે તો એક વધ્યું તો એ શું થયું? શેષ રહ્યું. બરાબર. તમને એમ કીધું હોય કે ભાઈ 5 લાડવા છે, 2 લાડવા આને આપો, 2 લાડવા આને આપો. બરાબર. તમે વહેંચણી કરી તો એક લાડવો તમને મળ્યો, એ તમારું શું થયું? ફળ જ મળ્યું ને. તો શેષ ફળ કેમ ના કહેવાય? આ સુધી કોઈએ કીધું નથી એટલે આપણે બહુ ડાપણ કરવાની જરૂર નહીં. આપણે નહીં કહેવાનું. બરાબર.
તમે પોતાની જાતને શું ગણિત શાસ્ત્રી સમજો છો? હા, તો બરાબર છે. હવે આપણી જે અનુભૂતિ થઈ ને, ભૂતિ એ ભૂતિને એટલે કે સ્ટેપ નંબર 7, આપણે આ પરિણામને ઔપચારિક રીતે નીચેના સ્વરૂપમાં સામાન્ય વિધાન સ્વરૂપે મૂકી શકીએ છે. તો યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનું વિધાન પ્રમેય 1.1, યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય શું કહે છે? એનું વિધાન, આપેલા ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનઋણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq plus r થાય, જ્યાં 0 ≤ r b. બરાબર? અહીંયા આ લેસ ધેન ની સંજ્ઞા છે થી ઓછું, અને લેસ ધેન ની નીચે લીટી છે તો લેસ ધેન ઇક્વલ ટુ, તો થી ઓછું અને થી બરાબર. બરાબર? તો આ રીતે. અને અહીંયા નોંધ આપેલી છે, આપણો ક્યુ જે છે એ અનઋણ પૂર્ણાંક છે. બરાબર? હવે કેમ અનઋણ પૂર્ણાંક? તો તમે ભાગાકાર કરો છો તો ઉપરની જે ભાગફળની સંખ્યા આવે છે એને આપણે ક્યુ કહેવાનું છે. તો એ ભાગફળમાં કોઈ દાડો માઇનસ આયા, -3 ભાગફળ આવ્યું, -5 ભાગફળ આવ્યું, એટલે અનઋણ પૂર્ણાંક છે. પરંતુ ક્યુ તથા આર બંને એક સાથે શૂન્ય નથી. આ પરિણામ લાંબા સમયથી પ્રચલિત છે, પરંતુ તેની પ્રથમ વખત નોંધ, બરાબર, પૃથ્વીમાં, કુદરતમાં તો બધું જ હોય છે. કુદરત એના નિયમો અને વિજ્ઞાન સાથે જોડીને જ કામ કરે છે. પણ તમે જ્યારે એને સંશોધન કરો છો, બરાબર, તો કુદરતમાં કે પૃથ્વી પર જે છે એને તમે ફરીથી શોધો છો. તો તમે શું કર્યું કહેવાય? ડિસ્કવરી. શું કર્યું કહેવાય? ડિસ્કવરી. હા, તમે ડિસ્કવર, જે હતું એને તમે શોધ્યું, ડિસ્કવરી. બરાબર? અને જે હતું જ નહીં ને તમે શોધ્યું. જેમ કે ઉપર તમને પંખો બતાવ્યો છે, એ હતો નહીં પહેલા કુદરતમાં. પવન હતો, પંખો નતો. તો પંખો તમે બનાવ્યો તો એને શું કહેવાશે? ઇન્વેન્શન. શું કહેવાશે? ઇન્વેન્શન. બરાબર? ઇન્વેન્શન એટલે જે નતું એને તમે બનાવો છો, અને ડિસ્કવરી એટલે જે છે એને તમે શોધો છો. તો ઇન્વેન્શન અને ડિસ્કવરીમાં આટલો ફેર છે. તો અહીંયા પ્રથમ પરિણામ તો હતું જ, પણ એને નોંધ કોણે લીધી? પ્રથમ વખત નોંધ એની યુક્લિડની એલિમેન્ટ્સ બુક, અને બુકના 5, 6 ને 7, સાતમી બુકની, એટલે યુક્લિડની એલિમેન્ટની આપણે 13 બુકોનો સમૂહ હતો, કંઈ 13 બુકોનો પેલો જથ્થો હતો, એમાંથી 7મી બુકમાં એની નોંધ લેવાઈ હતી. અને એવું કહેવાય છે કે આ યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે યુક્લિડ્સ ડિવિઝન અલ્ગોરિધમ, યુક્લિડની આ ભાગ પ્રવિધિ એટલે અલ્ગોરિધમ આ પૂર્વ પ્રમેય પર આધારિત છે. બરાબર? એલિમેન્ટ્સ બુક 7. બરાબર? હવે આ યુક્લિડનો ભાગ પ્રવિધિનો આ પૂર્વ પ્રમેય, તો અલ્ગોરિધમ શું છે? તો એન અલ્ગોરિધમ is a series એટલે શ્રેણી of well defined step. well defined એટલે જેને સરસ રીતે ઓળખેલા હોય. ડિફાઇન કરવું એટલે ઓળખેલા હોય અથવા તો દર્શાવેલા હોય. સ્ટેપ્સ એટલે પગથિયા. which gives જે આપે છે,
અ પ્રોસીજર ફોર સોલ્વિંગ, એક પ્રક્રિયા આપે છે ફોર સોલ્વિંગ એટલે ઉકેલ મેળવવા માટે, અ ટાઈપ ઓફ પ્રોબ્લેમ, બરાબર, કોઈ પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે યોગ્ય રીતે દર્શાવેલા પગથિયાની શ્રેણી એને અલ્ગોરિધમ એટલે કે અંકગણિત કહેવામાં આવે છે. ધ વર્ડ અલ્ગોરિધમ કઈથી આવ્યો? comes from the name of the ninth century, 9મી સદીમાં પર્શિયન મેથેમેટિશિયન, બરાબર, પર્શિયા નામનો દેશ છે, પર્શિયા નામના દેશમાં એક ગણિત શાસ્ત્રી હતો, મેથેમેટિશિયન એટલે ગણિત શાસ્ત્રી, અલ ખ્વારિઝમી, બરાબર, અલ ખ્વારિઝમી, બરાબર, મુસા ઇબન મુહમ્મદ, બરાબર, મોહમ્મદ ઇબન મુસા અલ ખ્વારિઝમી નામના ગણિત શાસ્ત્રી હતા, બરાબર, એમના નામ ઉપરથી પડેલો છે. ઇનફેક્ટ even the word algebra, હવે આ એલ્જીબ્રા શું છે? અરે એ તો મને ખબર છે, બરાબર. આ અલ્ગોરિધમ અંકગણિત છે, એલ્જીબ્રા બીજગણિત છે, અને જ્યોમેટ્રી બીજગણિત છે. જ્યોમેટ્રી ભૂમિતિ શું? આ તો જ્યોમેટ્રી એટલે ભૂમિતિ, એ ત્રીજ ગણિત છે ના, તો ભૂમિતિ છે. અંકગણિત, બીજગણિત અને ભૂમિતિ, 3 પ્રકાર આવે ગણિતમાં. તો algebra is derived from book. આ algebra ક્યાંથી આવ્યો? તો એક બુકમાંથી ડિરાઇવ્ડ કરવામાં એટલે શોધવામાં આવ્યો. he wrote called, આ અલ ખ્વારિઝમીએ એક બુક લખી હતી, એ બુકનું નામ શું હતું? હિસાબ, બરાબર, અથવા તો હિસાબ અલ જબ્ર વલ મુકાબલા. હા, હિસાબ અલ જબ્ર વલ મુકાબલા, હિસાબ અલ જબ્ર વલ મુકાબલા, બરાબર. આપણે જ્યારે બીજ ગણિતના દાખલા એટલે પેલા અવયવીકરણ ને એ બધા જે કરીએ છે, બરાબર, તો એની અંદર શું કરીએ છીએ આપણે? જબરજસ્તી, એનો જવાબ ના આવતો હોય તોય ગમે તેવા સૂત્રોની મદદથી જબરજસ્તી એને આપણે જે જોઈએ એવા સ્વરૂપમાં આપણે ફેરવી દઈએ છીએ. અને એના માટે આપણે શું કરીએ છીએ? મુકાબલા કરીએ છીએ, ઝઘડો કરીએ છીએ. કોની જોડે? છોટા ને મોટા મગજ જોડે, બરાબર. પછી એક લેમ્મા. A lemma is proven statement used for proving another statement, બરાબર. આ લેમ્મા એ પણ એક proven statement, એક સાબિત કરેલું વિધાન છે, અને એ સાબિત કરેલું વિધાન એક વિધાનને સાબિત કરવા માટે બીજું વિધાન, એને આપણે લેમ્મા કહેતા હતા, બરાબર. અને હું નતો કહેતો, આ મોહમ્મદ ઇબન મુસા અલ ખ્વારિઝમી કહેતા હતા. એ પર્શિયાના ગણિત શાસ્ત્રી હતા, અને એ ક્યારે થઈ ગયા? તો સીઈ, બરાબર, 780, સીઈ એટલે 780 થી સીઈ 850. હવે આ સીઈ એટલે શું થઈ ગયું? સીઈ એટલે ક્રાઇસ્ટ
એન્ડ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ પછી. કારણ કે તમે જુઓ 780 થી 850 એટલે હવે સીધી ગણતરી આવવા માંડી. 1973 માં જન્મેલો હોય બરાબર, 2073 માં 100 વર્ષનો થાય બરાબર, અને એની અંદર બીજા 50 એટલે 2153 ની અંદર 2133 ની અંદર એનું મૃત્યુ થાય તો એ 150 વર્ષ જીવ્યો કહેવાય બરાબર. અને એવું કોણ જીવ્યું હતું ભાઈ 150 વર્ષ? 1973 થી 2133 સુધી કોણ જીવ્યું હતું? હે? નીરવ ગુરુજી. 1973 થી 2173 હજી આવવાનું બાકી છે. તો આ ખ્વારિઝમીએ અંક ગણિત, બીજ ગણિત બરાબર એ બધાના શબ્દો આપ્યા હતા, એ આપણે અહીંયા જોયા બરાબર. ટાઈમ કેટલો છે? 36. તો સ્ટેપ આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનું પૂર્વ પ્રમેયનું વિધાન જોયું, એના માટેની નોંધ જોઈ. આ જે બોક્સ છે એ તમારે એક્ઝામ માટે આવવાનું નથી. હવે પૂર્વ પ્રમેયને આપણે સમજીએ છીએ. યુક્લિડની ભાગ પ્રવિધિ એ આપેલા બે ધન પૂર્ણાંકોનો ભાગ પ્રવિધિનો ઉપયોગ શું? તો આપેલા બે ધન પૂર્ણાંકોનો ગુસાઅ શોધવા માટેની પ્રવિધિ છે. ગુસાઅ એટલે શું? ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે શું? અરે ગુસા એટલે તો મને ખબર છે, પણ ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે શું?